की जय। द्वारकाधीश की जय। सद्गुरु देव की सत्य सनातन धर्मने ओम नमः पार्वती पतये हर हर महादेव। आनन्दमान दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रमीड्यं भवरोगवद्यं श्रीमद्गुरूणि तमहं नमामि। ओम योऽनन्तो अनन्तशक्ति सृजति जगदिदम् पालयत्यन्तरात्मा यो विश्वान्ते निपियस्वकमहिमगदा सत्तचिन्मूर्तिरास्ते योऽनुग्रहसज्जनानां परमहिततमं पापिनामुग्रमूर्ते सोऽस्माकं वाञ्छितानि प्रदिशतु भगवान् सच्चिदानन्ददेव। शुक्लां ब्रह्मविचारसारपरमां नाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जड्यान्धकारापुहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिं प्रदां शारदाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। 2 મિનિટ પ્રભુ સ્મરણ એક સાથે બધા બોલજો, મન સ્થિર થાય। गोविंद मेरो हे गोपाल मेरो हे, गोविंद मेरो हे गोपाल मेरो हे, गोविंद मेरो हे गोपाल मेरो हे, गोविंद मेरो हे गोपाल मेरो हे। श्री
बंशे बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी नंदलाल मेरो है श्री बंशे बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है श्री बंशे बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी गोपाल मेरो है श्री बंशे बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है श्री बंशे बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी गोविंद मेरो है श्री बंशी बिहारी नंदलाल मेरो है श्री बंसी बिहारी नंदलाल मेरो है बाल कृष्ण लाल की जय सदगुरु देव की जय परम आदरणीय बुद्धे वगैरे प्रिय सज्जनों, ભગવાનની અસીમ મહાન કૃપાથી શ્રીમદ ભાગવતમાં મહાત્મ્યની કથા ભગવાનના ચરણોમાં બે પુષ્પ સમર્પણ કર્યા. આપણે કોઈ બી ગ્રંથ તમે ઉઠાવો, ગીતા છે, ભગવદ ગીતા, રામાયણ, શિવ પુરાણ, કોઈ બી ગ્રંથ ઉઠાવતા પહેલા મહાત્મ્યની કથા આવે ભૈયા. અને વહી કથામાં આનંદ આવે ને તો પછી પરમાનંદ આવો. પરમાનંદ શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. 12 સ્કંદમાંથી પહેલા સ્કંદનો પ્રારંભ કરીએ આપણે. જન્માદસ્ય તન્વાદિતરત જન્માદસ્ય તન્વદાદિતરત ચાર્થેષ ભગ્યસ્વરાટ તેને બ્રહ્મરદાયગાદિકવયે મુહ્યન્તિ સૂર્ય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર શ્રીસદ્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જય શ્રી ભગવાન. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ પદ કોઈને ભગવાન આપ્યું નથી. અને એ પદ આપે તો તેમ બેહો અહીંયા હે. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ભગવાનના હાથમાં છે.
આ સંસારના પદાર્થો છે, આ સંસારની વિષયો છે, એ બધા તે અસત છે, સત નથી. ખોટાને સાચો માનો, દુઃખી થાવ. દુઃખી થવાય? 1000 રૂપિયાની મોટી ઠોકડી હોય કે આ પૈસા લઈ જાઓ, ખોખું એક ખોખું નીકળશે. આમાં ખોખું ને કરોડ રૂપિયા નીડ લેશો તમે? હે? તમને ખબર છે કે આ કરોડ રૂપિયા આપ્યા છે, છતાં બી ખોટા રૂપિયા છે, સાચા નથી. અને 1 રૂપિયા આપશે તો લઈશો ને? વ્યવહારમાં એ તમને ખબર છે આ સાચું કહેવાય, આ ખોટું કહેવાય છે ને? ખબર? એટલે સંસારના જે પદાર્થો વિષયો છે એ અસત્ય છે, સત્ય નથી. તેજો તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોયંતિ અસુરય. આ શરીર તમને દેખાય છે સામે, સાચું છે? બોલો. જેનો જન્મ એનું મરણ, ચાહે કૃષ્ણ હોય કે રામ હોય કે દેવ દેવતા હોય, હું કે તમે કોઈ બી હોય, જેનો જન્મ છે અવશ્ય મરે છે. ભગવાન કૃષ્ણ ગીતામાં બતાવ્યું અર્જુનને. હે અર્જુન, મેં સગુણ બ્રહ્મ રૂપ ધારણ કર્યું છે ને, તો શરીર મારું મરશે અને તારું મરશે. કે હું મરતો નથી, કે તું મરતો નથી. તત્વમસી અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. 4 વેદ છે ને, 4 વેદના 4 મંત્રો છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. વાહ! અત્યાર સુધી આપણે સાચાને ખોટું કરી બેઠા, ખોટાને સાચું કરી બેઠા, એટલે દુઃખી થાવ. અચ્છા સુધી કરી બેઠા કે હું શરીર છું, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, સંન્યાસી, મોટા પૈસા વાળો, લાડી વાળો, ગાડી વાળો, છે ને? કોણ છો તું? જે સત્ય છે જાણતા નથી આપણે. સત્ય એ સત્ય રહેવાનું, અસત્ય એ અસત્ય રહેવાનું. એ અસત્યને સત્ય કરવા જાઓ તો થાય નહીં ક્યારે. સત્યને અસત કરવા જાઓ તો ક્યારે થાય નહીં. ખોટું એ ખોટું ને સાચું એ સાચું. આપણે શું કરી બેઠા? બોલો અત્યાર સુધી હું ના અર્થ 2 થાય. હું માને તમે શરીર સમજો તો દુઃખી થવાના. અને હું એટલે હું આત્મા સ્વરૂપ છું એવું માનો તો સુખી થાવ. હું માનો છો બધા? બોલો ને. હું પૈસા વાળો, હું લાડી ગાડી વાળો, ગામમાં મને કોઈ કરે છે કે નહીં? બોલા. ખાલી હાથે આયો પ્રાણી ખાલી જવાનો, ખાલી હાથે આયો પ્રાણી ખાલી જવાનો,
સારો કરે છે મારો ને તારો, સારો કરે છે મારો ને તારો, ખાલી હાથે આયો પ્રાણ ખાલી જવાનો. હે સિકંદર જ્યારે મર્યો ને તો મરતા પહેલા આપણી પ્રજાને કહેવા લાગી, એ પ્રજાઓ હું મરું ને તો મારા હાથ ખુલ્લા રાખજો. દુનિયા જાણે કે સિકંદર પાસે કેટલું હતું, પણ હું લઈ ગયો, હારે લઈ ગયો. કઈ મુઠ્ઠી વાળીને આયા છીએ ને, આમ આવે ને બધા, કેમ આવે? નામ જવાના. અહીંનું બધું અહીંયા રહી જાય છે પ્રાણી, પાછળ થશે ફજીતાઈ. હે મને વા ગોવિંદ ગોવિંદ ગાય, હે મને વા ગોવિંદ ગોવિંદ ગાય. અહીંનું બધું અહીંયા રહી જશે પ્રાણી, પાછળ થશે ફજીતાઈ ફજીતાઈ ફજીતાઈ. કે મને વા ગોવિંદ ગોવિંદ ગાય. અરે પેલું પાસે પડ્યું તો ગોવિંદ નું નામ યાદ આવે, આ ઢગલા પડ્યા હોય તો યાદ આવે તો ગોવિંદ નું નામ. એટલે ઘણા કથાકારો વાર્તા કરે, સમજ્યા? કે ડોહો બીમારી પડ્યો, છોકરા કે નામનું નામ લે તો સારું, ડોક્ટર બોલાયો, 1000 રૂપિયાનું ઇન્જેક્શન 1 મિનિટ ચડાવી દીધું, 10,000 થયા ને. બાબા બોલે રામ નું નામ, હું બોલે સકોરું બોલે, હું બોલે હે? એટલે છોકરાઓ ક્યાં કરો ગાય નો વાસો કે હાવાણી ખાય, બોલો હું બોલ્યો? ક્યાં બોલ્યા? બાગ ના હોય તો રામ નું નામ લેવાય છેલ્લી અંતિમ ઘડી. હરિ હરિ કરતા આવો રે ઓ પંખીડા, હરિ હરિ કરતા આવો રે ઓ પંખીડા, આવે તેને લાવો રે ઓ પંખીડા, આવે તેને લાવો રે ઓ પંખીડા. હરિ હરિ કરતા તમારે શું કરવું છે? હે? પ્રભુનું સ્મરણ હાલતા ચાલતા બેઠતા ઉઠતા કરી લો ભૈયા. કેમ કે શરીરમાં રહેતા રહેતા એ શરીર જડસ્યા, તમને મને ચલાવવાની એ ચેતન છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર પરતંત્ર છે, આત્મા સ્વયં પ્રકાશ છે. ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય તો ભગવાનને ચાવી દેવી પડે છે. ઉગે કે નહીં ઉગે સમય પ્રમાણે, હે? એનો સમય પ્રમાણે ઉઠી જાય, જાગી જાઓ ભગવાન તો સૂર્યોદય થઈ જાય છે. અને આપણે 12 વાગે સવારમાં, 10 વાગે તો કુંભકર્ણ જાગે ની પાછું, સમજ્યા? જેમ આત્મા છે ને એ સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશ. ભગવાન સૂર્ય ને કોઈ જરૂર નથી, સ્વયં પ્રકાશ છે. આત્મા સ્વયં પ્રકાશ છે. શરીર છે ને એ પરતંત્ર છે, પરતંત્ર. તેજો વારી મૃદામ યથા વિનિમયો, યત્ર શ્રીસર્ગો મૃષા. ભગવાને ત્રિગુણી માયા છે, સત્વગુણ, રજગુણ ને તમોગુણ. એ 3 ગુણની માયામાં બધા ફસાયા છે. સાપણ હોય હુંડલો ભરી બચ્ચા આપે, અને સાપણ ને પેટ ખાલી થાય ને તો સાપણ अपना बच्चा नहीं खाई जाए છે.
ડરતો ડરતો બહાર જાય, સાપ બને. બધા બનતા નથી. બધા બને. ધારુકાની અંદર બધા કથા સાંભળી શકતા નથી. બધા સાંભળી શકે? જેને ભાગમાં હોય ને એ તો મંડપમાં બેહે. સંત સન્મુખ થવામાં ફળ છે ઘણું. ફળ ડગલે ડગલે યજ્ઞ તણું. સંત સેવનમાં છે મોક્ષપણું. ધનયાજની ઘડી સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા. શાંત પાસે તમે જાઓ, દેવ મંદિરમાં તમે જાઓ, ભાગવતી કથામાં જાઓ, એક પગ મૂકે ને 11 ફળ મળે. શાસ્ત્રો કે હું નહીં કહેતો. અંબાજી ચાલતા જાઓ તો કઈ ન થાય, ભાવના વગરનું હોય તો. અરે ભાવનાની ભાકરી એવો રાજા, એવો રાજા, ભાવનાની ભાકરી એવો રાજા. ભાવનાની બકરી રે હો રાજા. દોડે દોડે આવજે મારા ઘેર ખાવા, દોડી દોડી આવજે મારે ઘેર ખાવા. દોડે 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 આવજે મારા ઘેર ખાવા. દોડી દોડી આવજે મારે ઘેર ખાવા. ભાવનાની ભાકરી ઓ રાજા, ભાવનાની બકરી રે હો રાજા. ભગવાને ભાવના, તમારો પ્રેમ જોઈ, તમારી ભાવના જોઈ, તમારા વૈભવ તમને મુબારક. આપ્યું તમને કોને? હું લઈને આવ્યા તારે કપડા પહેર્યા હતા? હા, અત્યારે કેટલું બધું મળ્યું છે. તો કે નથી 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 કરે. જા ઓલી સત્યનારાયણ કથા આવે ને, કઠેરા કે તારી નાવડે હું બોલ્યું છે કે વેલા તાંબડા વેલાને પાંદડા તથાસ્તુ બેટા. એ સંતો કોઈ પૂછે સાચું બોલજો ને કે મારે જેવું કઈ કહી દઈશ, કઈ તથાસ્તુ કહી દઈશ. કોઈ લઈ જવાના તેમાં ચોરી કરે પાછા. બાપજીને કહેશો તો કઈ માગશે તો હું કરશું. માગો તો આપે તો હું વાંધો છે? ભગવાન તમને આપ્યું છે ને આપો છે, ફાયદો એમાં કઈ નુકસાન ખરું? ભાવના ને પ્રેમ જોઈએ, શ્રદ્ધા તમારી જોઈએ ભગવાનની, બસ બીજું કઈ જોતું નથી. બધું તમને ભગવાન આપ્યું છે. પરંતુ 3 ગુણથી અલગ રહેવાનું. ખાલી બતાવી તો 3 ગુણથી અળગો રહીને જીવન મુક્ત થવાને કાજે. શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળે અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. માનવ જીવનને સફળ કરવું હોય તો 3 ગુણથી અલગ રહો, 3 અવસ્થાથી અલગ રહો. કરવા સતાય કર્મો બાંધે ને એના ધર્મો. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. સત્સંગમાં જવાથી વિવેક જાગે. વિવેક જાગે છે. તમો ગુણ જવું જ નહીં ક્યારે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ તમને પોતાને ખબર પડી જાય હું શ્યામાં છું એમ ન પડે? બોલો.
વાર વાર ક્રોધ આવે, અંડા ખાય, દારૂ પીવે, અનેક પ્રકારના મસાલા ખાય, 335 ના હોય પાછા, 115 ના 335 ને એવા મસાલા હોય. આમ જ કરતા હોય, આમ ચોરતા તો બકરા કોડે આમ જ કરતા હોય, સમજા? પછી તોડવું પડે. એ બધું તમુગુણનું લક્ષણ છે. પાસે પૈસા હોય ને તો મંદિર બનાવે, કોઈ દાન દક્ષિણા આપે, ગાયોને ઘાસ ચારવા માટે આપે. મારું નામ રહેવું જોઈએ. ઘણા ની આદત હોય કે મારું નામ લખે તો હું જે માગે તે આપું. નામની બહુ શોખ હોય બધા. એ બધું રજોગુણનું અક્ષર છે. એ હોવા છતાં બી સારા કર્મ કરતા કરતા ભી હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરતો નથી. સત્વગુણનું લક્ષણ છે. શાસ્ત્ર બતાવે છે કે 3 ગુણથી બી અલગ રહેવું જોઈએ. સત્વગુણો બી નહીં. આમ આવી જાય ને હું કરું છું કિસ્સા, એ નહીં. 3 ગુણથી અલગ રહેવું. 3 અવસ્થા. આ જાગ્રત અવસ્થા કહેશા ભાઈ, રાત્રે 12-1 વાગે ને સપના આવે, સાચું હોય? ખાટલેથી પડે નીચો, બદન ભાગે, હાથ ભાંગ્યો, સાચી વાત, સપનું ખોટું. હાથ ભાંગ્યો એ સાચી વાત, સપનું ખોટું છે. સપનું ક્યારે સાચું નથી. હારા સપના ક્યારે આવે કોઈને? એ તો તે જતા માતાને આવ્યું સપનું. અશોક વાટિકા બેઠા હતા ને તો તે જતા કહેવા લાગે, બેટી જાનકી, આમાં આજમાં સપનું એવું આવ્યું. શું આવ્યું સપનું? એક વાંદરો આવ્યો, લંકા હળગાવી ચાલી ગયો. હનુમાનજી ઉપર બેઠા હતા. હનુમાનજી કહેવાય સપનું સાકાર મારે કરવું જ પડે. હવે સાકાર કરવું પડે કે નહીં? એવા સપના કોઈને આવતા નથી. સુષુપ્તિ અવસ્થામાં કોઈ ખબર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ પૈસા વાળો નહીં, બધા હરકા છે. સવાર થાય એટલે જાગૃત પછી ઉભું થઈ જાય. ધામના સ્વેન સદા નિરસ્ત ગોગમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જે સત્ય સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ પરમ પિતા પરમેશ્વર, બીજું કોઈ નહીં. પરમ પિતા પરમેશ્વર સત્ય સ્વરૂપ છે અને કઈ ઢૂંઢવાની જરૂર નહીં, તારી અંદર બેઠો છે. મન તો માયાનો છે રેમ જોર હડ્યો, કાઢે પણ પ્રભુ તો જડે નહીં રે. મન તો માયાનો છે રે મજુ રડિયો, કાઢે તોય પ્રભુ જડે નહીં રે. તાપ કરે તો તરત જડે નહીં રે. તપ કરે તો તરત જડે નહીં રે. આગલા ભવની એસે આ ચહડ્યો, કાઢે પણ પ્રભુ તો જડે ના રે. આગલા ભવની બોલો છે આ ચડિયું, કાઢે પણ હરી મળે નહીં રે. રાંડે રાંડરોઈને મારી ગાય રે. રાંડી રાંડરોઈને મરી ગાય રે. સ્વપ્ના માહીનો દેઠા રે શામ હડ્યો,
કાઢે પણ પ્રભુ તો જડે નહીં રે માહીનો કાઢે પણ હરી જડે નહીં રે. मृग की नाभि में कस्तूरी फिर फिर वरुदासी पानी में मीन पियासी आत्म ज्ञान विनान र भटके आत्म ज्ञान विनान र भटके आत्म ज्ञान विनान र भटके क्या मथुरा का काशी मृग की नाभि में कस्तूरी फिर फिर वनुदासे पानी में मीन पियासी पानी में मीन पिया. मृग की नाभि में कस्तूरी हुआ है. તમે યાત્રા કરો જાવ છો ને તો કસ્તુરી તમે હુંગાડે પેલો અંતર નાખ્યું હોય અસલી ન હોય. તમે લોભાવે આ લોકો. असली कस्तूरी मृगनी अंदर होय ने 2 किलोमीटर सुगंध नहीं आवे. किमती कस्तूरी છે આ. મૃગને કાંઈ ખબર નથી વને વને ભટકે. તમારા કસ્તુરી છે કે તમારી અંદર નથી ભટકે આય જા આય દોડે આય દોડે આય દોડે આય દોડે પગ ભાંગી જાય તૂટી જાય ચાલતા ચાલતા. દર્શન કરવા જેવું નાની પાડતો હા તો ભગવાન માટે ભટકતા નહીં. ભગવાન તો તમારી ભીતર જ બેઠો છે કે નહીં. તારો પ્રભુજી તારા ઘટમાં બિરાજે અંતર પટજોની ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી છે કે નહીં. ચશ્મા વાળા નથી નામ નથી આવડતું સવજીભાઈ. તારો પ્રભુજી તારા ઘટમાં બિરાજે અંતર પટ જોની ખોલી ખોલી હૃદયમાં વસ્તુ છે. બા ઢૂંઢવાથી કાંઈ મળવાનું નથી ભાઈ. યાત્રા જરૂર કરજો. જે વસ્તુ મળવાની છે ને એ સદગુરુ પાસે મળે. સદગુરુ પાસે સત્યમ પરમ ધીમહિ પરમ પિતા પરમેશ્વર એ સત્ય સ્વરૂપ છે. ધ્યાન ધરું. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જેમ જેમ ગુરુ પ્રત્યે શ્રદ્ધા વધતી જાય ને તેમ તેમ જ્ઞાન તો દઢ થાય. જ્ઞાન દઢ થાય. નિગમ કલ્પતરો ગલિતમ બલમ સુખમુખાદમૃતમ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભુવિભાવુગાઃ. આ શ્રીમદ ભાગવત છે ને કલ્પર વૃક્ષની છાયા વેદ રૂપી કલ્પર વૃક્ષની છાયા છે. ગરમી હોય ને ખેતરમાં તમે જાઓ એવું સુંદર ઝાડ હોય નીચે બેસી જાઓ તમે કેવી ઠંડી હવા આવે. આ તમે કે મને ગરમી લાગે છે તો મૂર્ખા કેવા. આ શ્રીમદ ભાગવત કથા વેદ રૂપી કલ્પવૃક્ષ છાયા છે. જ્ઞાન ભરેલું છે. આ જ્ઞાન અને આપણે કે નહીં મજા આવતી આપણે આ પીઠે તબલા છે નહીં આય કે છે રાગ રાગણી છે નહીં આય મજા આવતી. આનંદ આવો જોઈએ. આનંદ વાધો નિરંગ
ઉલટો રે આનંદ જોને રંગ ઉલટ્યો એ પ્રગટ્યા છે પૂરણ બ્રહ્મ રે સત ગુરુને શરણે આવતારે પ્રગટ્યા છે પૂરણ બ્રહ્મ રે સદ ગુરુને શરણે આવતારે જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચરેણાધિગચ્છતિ બધું પ્રમાણ સહિત બતાવે છે ભાઈજો જ્ઞાન की પ્રાપ્તિ થાય ને તો પરમ આનંદની પ્રાપ્તિ થાય પરમ આનંદની પ્રાપ્તિ સદાને માટે આનંદ આનંદ હસતા રહેવાનું સદાને માટે સુખ મુખાદમૃતમ દ્રવ સંયુતમ સુખમાને પોપટ બી કીધું પોપટ બી પોપટ શું કરે ખબર છે ને એ ફળ ને ચાંચ મારે ને એ ફળ કેવું ગણાય મીઠું અને આપણે તો કાચા ને કાચા કાચા પાકવા નો દે હે કેરી હોય દાડમ હોય ચાંચ મારે ને એ મીઠું ફળ કહેવાય શાક પડેલું કહેવાય શાક પડેલું સુખદેવજી મહારાજના મુખ્ય શબ્દ જે નીકળ્યા છે વ્યાસના મહારાજના સંતોના શબ્દ નીકળે ને અમૃત સમાન ગણાય અમૃત સમાન આપણે છોડીને ઝેર પીવા જાય છે અમૃત રસ ને ઢોળી દેતા વિકહળાહળ પીધું રે હે વૈશ્વરી ઝેર છે આ ઓલું ઝેર પીધું તો મારે મરી જાય પણ આ વૈશ્વરી ઝેર મરવા દે મરે નહીં મરવા ન દે હે ને જીવન ભર પીવું પડે પછી ચાલ મંદિરમાં ચાલ ને ભાઈ આ તો દુઃખી થાસ આટલી કુટિયા હોય નાનકડી કુટિયા હોય ને તો દુઃખી થતો હોય ને પણ ન જાય મંદિરમાં આમ ઘણા ને કે ભાઈ ચલો આશ્રમમાં ઓટલા તોડતા હોય ઘસતા ઓટલા હા સમજો ને જીભ ઘસતા હોય ટાંટિયા ઘસતા હોય પથ્થર કરતા કઠણ હૈયો સે મારું રે પથ્થર કરતા કઠણ હૈયો છે મારું રે પથ્થર કરતા કઠણ હૈયો સે મારું રે પથ્થર કરતા કઠણ હૈયો છે મારું રે સદગુરુ સાય કરો એક વાર રે સદગુરુ સહાય કરો એક વાર રે સદગુરુ સાય કરો એક વાર રે સદગુરુ સહાય કરો એક વાર રે મારો છે કેવું ગણે એમ કે મારો મૂર્ખ નો અવતાર એમ કે હાથે કરી મૂર્ખ બનો છો ને માનવી માનવ બનો લાભ છે ઘણો ઘણો મારો છે માનવ નો અવતાર રે મારો છે માનવનો અવતાર રે સદગુરુ સાય કરો એક વાર રે સદગુરુ સાય કરો એક વાર રે પીબત ભાગવતમ રસેમાલયમ આ શ્રીમદ ભાગવત છે ને અમૃત સમાન ઉનાળામાં તમે ફળમાં ગણો તો સારામાં સારું ફળ કયું ઉનાળાનું બોલો ને તો કઈ કેરી કેસર હાફૂસ નહીં કઈ કેસરી કેરી બોલો પેલી લીલી હોય
પછી પીળી થાય, અંદર ગોટલું આવે, રસ આવે. રસ પાછો કેવો હોય? ધોળાનો કેસરી થાય પાછો. અને મીઠાઈ નાખો કોણ ગયું? ખાંડ નાખો ગયું? કેટલો રસ મીઠો છે, છતાં ભી કેસરી કાળી હોવા છતાં ભી ગોટલી નીકળે, શિલિકા નીકળે, ગોટલી નીકળે, શિલિકા નીકળે અને શાલ ભી નીકળે. નીકળે ને? પણ શ્રીમદ ભાગવત એવી કથા છે, ન ગોટલી ન સોટલી ન શિલિકા. ગોટલી ભી નહીં, શિલિકા ભી નહીં, અને ચોખ્ખો ચોખ્ખો રસ, એકદમ ચોખ્ખો. અને રસ પીવાથી માનવ કલ્યાણ ભાગી બની જાય. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા એ રસ્તે ચાલવાથી એક દિવસ શ્રીમદ ભાગવત નું જ્ઞાન જલ્દી ઉતરે છે આપણી અંદર. સમજા? ઇતિ પ્રશ્ન સંતુષ્ટો વિપ્રાણામ રોમહર્ષણી પ્રતિપૂજ્યમ વચસ્તેષામ પ્રભક્તો ઉપચક્રમે. સુંદર કથા છે આ. શ્રી સુતવાચ યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દીપાયનો વિરહકાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરોપનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મે. એ મંત્રની વ્યાખ્યા આપણે કાલે બની શીખીએ કરી છે. આપણે સમય ગુમાવવાની જરૂર નથી, આગળ વધીએ આપણે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવમ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીર્યત. ગ્રંથ શરૂ કરતા પહેલા સારા દેવતા નમસ્કાર, ગણપતિ બાપાને બી નમસ્કાર, હનુમાન બાપાને બી નમસ્કાર. એને વંદના ન કરી તો પૂછડી ફેરવે, પૂછડી ફેરવે ને એને બી વંદના કરવી પડે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા માધ્યામ જગત વ્યાપિનીમ વીણાં પુસ્તકધારિણીમ અભેદામ જડ્યાંધકારાપામ હસ્તે સ્ફાટિકમાલિકામ વિદધતિમ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરી ભગવતીમ બુદ્ધિમ પ્રદામ સરદામ. વિદ્યા પ્રદાન કરવા વાળી માં સરસ્વતી છે, એને બી નમસ્કાર કરવી આપણે. ભગવાન શિવને નમસ્કાર કરીએ, કૃષ્ણ નમસ્કાર કરીએ, ગણપતિ બાપા બી જો કોઈ કાર્ય પ્રારંભ કરે તો ગણપતિને બિહારવા પડે. ગણપતિને પંડિત તો સાચું ખોટું કોને બિહારો? ગણપતિ બાપાને બિહારવા પડે. હરિયમ ગણાનંદ ગણપતિ ગુંગવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિ ગુંગવામહે વસો મમ આહમ જાની ગર્ભધમાત્મ જાશે ગર્ભધમ મહા. લગ્ન કરો તો ગણપતિ ને પ્યારા વ્યવહાર પડે. લગ્ન કરો તો મેં આવું કીધું ને તો એક ભાઈ દોઢ ડાય ઉભો થયો. મેં જે પ્રશ્ન કથા પછી કરજે હારું પૂછી લે. મેં હું પૂછું તમે ખોટું બોલ્યા બાપજી. મેં શાનું ખોટું બોલ્યા? બોલતો ખરો. તો ગણપતિ ની ઉપાસના કરવી, લગ્ન કર્યો તો હા ભગવાન શિવના લગ્ન કર્યા તો કોની ઉપાસના કરી? વાહ ભાઈ વાહ. ભગવાન શિવના લગ્ન કર્યા તો કોની ઉપાસના કરી? મારા પ્રશ્ન હાજો ભાઈ લેન ભાઈ. મેં થતા આવી ગણપતિની ઉપાસના કરી.
કેમ? ભગવાન શિવના પુત્ર ગણપતિ કેવા માત્ર છે? કેવા માત્ર છે? એ પંચદેવોની અંદર ગણપતિ બી માન્યા ગયા છે. પંચદેવતા, પંચદેવ રક્ષા કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ કીધું છે ને, એમાં ગણપતિ આવી ગયા. શિવનું સ્વરૂપ છે ને, શિવનું સ્વરૂપ છે. એટલે કોઈ બી કાર્ય કરો તો ગણપતિ પહેલા ઉપાસના કરવી પડે ભૈયા, સમજા? શ્રી સુતવાચ ભારત ભૂમિની અંદર ભગવાન કૃષ્ણે ભગવાન વિષ્ણુ કેટલા અવતાર ધારણ કર્યા એ બતાવે છે. સ એવં પ્રથમં દેવ કૌમારમ સ્વર્ગમાં સ્થિતમ ચચારમ દુચરમ બ્રહ્મ બ્રહ્મચર્યમ ખંડિતમ. પહેલો અવતાર સનક, સનંદર, સનાતન, સનત કુમાર બ્રાહ્મણના ઘરમાં રૂપ ધારણ અવતાર ધારણ કર્યો છે. બધાને જ્ઞાન આપીને જગતનું કલ્યાણ કર્યું. દ્વિતીયમ તો ભવાયાસ્ય રસતલગતામહિમ. બીજો અવતાર શુક્ર અવતાર, પુણ્યનો અવતાર. એ તો અપવિત્ર પાણી છે ને, ભગવાને એ અવતાર કેમ ધારણ કર્યો? પ્રસંગ કાલ આવશે, આ સંક્ષેપમાં બતાવી દઉં છે. જ્યારે પૃથ્વી સમુદ્રમાં ડૂબી ગઈ, પૃથ્વી લેવા માટે ભગવાન અવતાર ધારણ કર્યો અને પૃથ્વીને બહાર લાયા. કથા કાલે આવશે વિસ્તારથી. તૃતીયમ હ્રીમ સ્વર્ગ દેવર્ષિત્વમ ઉપૈત્યસ. ત્રીજો તો નારદનો લીધો. ચોથો તો નરનારાયણનો. પંચમો કપિલો નામ. પાંચમો અવતાર કપિલ અવતાર. કથા કાલે આવશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય અવતાર ધારણ કર્યું. સાતમો અવતાર, આઠમો અવતાર ઋષભ અવતાર, મત્સ્ય અવતાર, અનેક પ્રકારના અવતાર ધારણ કર્યા ભૈયા. ધર્મની તો અવતાર ધન્વંતરી. ચતુર્દશમ નરસિંહમ. 14મો અવતાર નરસિંહ અવતાર ધારણ કર્યો છે. કથા આવશે 7મા સ્કંદમાં. હરણાકશ્યપનું વધ કરશે, પ્રહલાદનું કલ્યાણ કરશે. પંચદશમ વામનકમ. 15મો અવતાર વામન અવતાર. દલિત ભગવાનની કથા, પરમ પાવન કથા આગળ આવશે. અવતાર 16મે પશ્ચન બ્રહિદ્રતે નિભન. પરશુરામ અવતાર ધારે. પરશુરામ અવતાર તત શબ્દસે જાત સત્વત્યા પરાશરાત ચક્રે વેતરો શાખા દૃષ્ટ્વા પુંસોપમેદસઃ. વ્યાસ અવતાર ધારણ કર્યો. વ્યાસના પિતા પરાશર એક વાર નદીના કિનારે ફરતા હતા. એક કન્યાને જોઈ. એક કન્યાને જોતા ભગવાન સૂર્ય રોકી શક્યા, પોતે કોઈ રોકી શક્યા નહીં. વ્યાસ નો જન્મ થયો ના. ભગવાન પ્રગટ થતા તે અંતર ધ્યાન થયા, ચાલ્યા ગયા. એમાં જરૂર પડશે તો આવી જશે. જનિતા
રામકૃષ્ણાવિતિ ભુવો ભગવાન હર ગુરુ. રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર ધારણ કર્યા છે ભગવાને. જનિતા વિષ્ણુ સંયક નામના કલ્કી જગતપતિ અવતારાય સંખ્યા હરે સત્વાની નિદે દ્વિજા. ભગવાને બહુ અવતાર ધારણ કર્યા. મનુ અવતાર, ઋષિ અવતાર, દેવતા અવતાર, પ્રજાપતિ, મનુપુત્ર થયા, શક્તિશાળી જે રાજાઓ હતા ને બધા ભગવાનનો અવતાર છે. તો તમે કોણ છો? તમારા ભગવાન નથી? નો ઊંચી આંગળી કરાલો શેક નથી? બોલો ખરા એટલે હે છે? જોરથી બોલો થોડા. હા તમે બોલો છો. તો ઘરે જઈને મારું તો કેમ કરો છો? ભગવાન કે મારું તારું કરે હે? લડાઈ ઝઘડા કરે? આપણામાં છે ખરા, પરંતુ દબાઈ ગયો, થોડું કચરો ચડી ગયો થોડો. મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિર ને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિર ને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને સચ્ચિદાનંદ કાલે. આજે સૌને સચ્ચિદાનંદ કાલે વેલા આવજો. કાલે કીધું રજા પડી ગઈ, મજા આવી ગઈ છે. નિશાળી રજા પડે ને તો આનંદ આવી જાય કે બાપજી કીધું કાલે વેલા આવજો, તાર છૂટી કરી દેવાની ને. હે? મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિર ને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને સચ્ચિદાનંદ કાલે વેલા આવજો. આજે સૌને સચ્ચિદાનંદ કાલે વેલા આવજો. આવો ત્યારે સગા સંબંધી સાથે તેડી લાવજો. આવો ત્યારે સગા સંબંધી સાથે તેડી લાવજો. 24 અવતારની કથા સંક્ષિપ્તમાં બતાવી. એ કથા બધી આગળ આવવાની છે. આપણે શું કીધું આગળ? શ્રી સદવાચ ઇતિ બ્રહ્મા સંસ્તુયઃ મુનિનામ દર્ગસત્રિણામ અધમ કુલપતે સુતઃ બ્રહ્મચમ સૌનકો બ્રવીતઃ. વ્યાસની કથા સાંભળો કે શ્રી સૌનક વાચ સુત સત મહાભાગ સુત સુત મહાભાગ વદનો વરદાંબર કથા ભાગવતી પુણ્યામ યદપ્તમ ભગવત સુખ. સૌનકજી કહે છે કે હે સુતજી નારદ, તેમ બડા ભાગ્યશાળી છો. કથા ભાગવતી પુણ્યામ. વાહ! ભાગવતી કથા સાંભળે પુણ્યશાળી હોય, સાંભળી શકે છે. આ ભરે ગાટલા માથા હોય, પંખો વલે પડતો હોય, પણ 3 કલાક બેસવું ને મોટું તપ છે. 3 કલાક બેસવું ને એ મોટા મોટું તપ. કોઈની પર ઈર્ષા થતી હોય કે મારા તમે ગાટલામાં હારા બેઠા જો, તો તમને ગાટલું નથી આપ્યું તો અમે ઓછા નથી પાછળ લે તો ઈર્ષા કરે. બોલો ઈર્ષા. અને આ 3 કલાક બેસીને કથા સાંભળીએ ને મહાન મોટું તપ છે તમારું. આ તપ વિના કોઈ કાર્ય થતું, પુણ્ય વિના કોઈ કાર્ય થતું.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે તમ વિજ્ઞાન સહસા પ્રત્યુષ્ઠાયાગતં મુનિ પૂજયામાસ વિધિવન નારદં સુરપૂજિતં નારદં સુરપૂજિતં. સુંદર નારદની કથા આવે છે અહીંયા. શ્રી સુતવાચ અથ તમ સુખમાસીનમ અપાસીનમ ઋશ્રેવા દેવર્ષિ પ્રાવિપ્રર્ષિ વીણાપાણી સ્વયં નિભાવ. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી મહારાજ જ્યાં કથા ચાલે ત્યાં જાય છે. અને પ્રશ્ન કરે છે. પરાશર્ય મહાભાગ ભગવત ક્વચિદાત્મના પરિતુષતે શારીર આત્મા માનદેવ. માનવની પાસે કરોડો રૂપિયા હોય, પાસે સારા પદાર્થ હોય, પાસે ચિંતાવાળો જીવ છે. છોડો વાત તમારી. પરંતુ વ્યાસ મહારાજે 4 વેદ 17 પુરાણ લખ્યા. છતાં બી વ્યાસ મહારાજની ચિંતા સતાવે છે. હજી મારું કાંઈ રહી ગયું લાગે છે બાકી. એક છોકરો ભણી તો બીજો ઉભો થાય, 2 છોકરા ભણી ગયા એટલે ચિંતા વધી, મકાન બનાવવું પડશે. હવે હે થાય છે ને, એના માટે સુવિધા કરવી પડશે બધી. વ્યાસ મહારાજને આટલા ગ્રંથો લખ્યા છતાં બી ચિંતા સતાવે. શું મને મારું શું રહી ગયું છે? આ પોતાના દોષ પોતે ખબર પડતા નથી. ખબર પડે? નારાયણ નારાયણ કથા નારદજી મહારાજ ત્યાં પહોંચ્યા. એ પરાશર પુત્ર વ્યાસ, શું ચિંતા કરો છો? એટલા વિદ્વાન હોકર એક મુખ પ્રસન્નતા કેમ નથી? આ આનંદ આવો છે. શ્રી વ્યાસ વાચ યસ્તેવ મે સર્વમિદં તયોક્તં તથાપિ નાત્મા પરિતૃષ્યતે મે તન્મૂલ વ્યક્તા ગધાદ બોધમ પ્રશ્યામે ત્વાત્મ ભવાન ભૂતમ. વ્યાસ મહારાજ નારદે કે મહારાજ તમારો અભિપ્રાય સાચો છે.